હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારા કિચનમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, બધાના કિચનમાં સ્ટીલની સિંક તો હોય જ છે. આપણે તેને રોજ સાબુ, પાવડર કે લિક્વિડથી સાફ તો કરતા જ હોઈએ છીએ, પણ એટલી સરસ ચમકે ને તેવી નથી થતી. તો આજે હું એવી ટ્રીક બતાવીશ ને કે તેનાથી તમારી સિંક એકદમ સરસ ચમકી ઉઠશે, સરસ નવા જેવી જ થઈ જશે. અને હા, જો તમે ક્યારે હાર્પિકનો ઉપયોગ કર્યો હોય કે કોઈ વાર બેકિંગ સોડાને ધોવામાં ઉપયોગમાં લીધા છે, અથવા તો ચીકાશ રહી ગઈ હોય, જામી ગઈ હોય, તો તે બધું જ આ ટ્રીકથી એકદમ સહેલાઈથી રિમૂવ થઈ જશે. અને આને તમે 15 દિવસે એકવાર આ રીતે સાફ કરશો તો તમારી સિંક સરસ નવા જેવી જ રહેશે. સૌથી પહેલા આપણે સિંકને આખી ભીની કરી દઈશું અને પછી એક સિક્રેટ વસ્તુ નાખીશું. તો તે છે લોટ. જે આપણે રોટલી બનાવીએ છીએ તો તેને આખી સિંકમાં સ્પ્રિંકલ કરી દઈશું. તમને એવું થશે કે લોટથી કંઈ થોડી સિંક સાફ થાય, પણ તમે આગળ તેનું રિઝલ્ટ જોશો ત્યારે તમે ચકિત થઈ જશો. બહુ વધારે નહીં, બસ થોડો થોડો સ્પ્રિંકલ કરવાનો છે. હવે આપણે સિંક ધોવામાં મેઇન વસ્તુ છે તે છે પિત્તાંબરી. આને આપણે બધા જાણીએ છીએ. આને પિત્તળના કે ત્રાંબાના વાસણને સાફ કરવા માટે આપણે પિત્તાંબરીનો ઉપયોગ કરીએ છીએ. પણ તમે ક્યારેય સિંકને સાફ કરવામાં ઉપયોગ નહીં કર્યો હોય તો તમે આ વિડીયો જોઈને જરૂર એકવાર ટ્રાય કરજો. હવે પિત્તાંબરીને પણ લોટની જેમ સ્પ્રિંકલ કરી દઈએ. અને હવે આને ઘસવા માટે આ રીતનું નોર્મલ વાસણ સાફ કરવાનું બ્રશ આવે છે તેનો ઉપયોગ આપણે કરીશું. આ નવું જ છે એટલે એકદમ કડક હોય છે તેવું લેવાનું છે. આજે આપણે નવું જ લઈશું. અને જે તાર આવે છે તેનાથી તો રોજ આપણે સાફ કરતા જ હોઈએ છીએ. આનાથી સાફ કરીશું તો આપણી સિંક એકદમ સરસ ક્લીન થઈ જશે. હવે આને પણ થોડું ભીનું કરી લઈએ અને ઉપર થોડો એવો પિત્તાંબરી પાવડર એડ કરી દઈએ અને પછી આનાથી સિંકને ઘસી લઈએ. ધીરે ધીરે સિંકમાં બધી બાજુ હાથ ફેરવતા જઈએ. કોઈ વાર આપણે આમાં હાર્પિકનો ઉપયોગ કર્યો હોય તો ગંદા ડાઘા થઈ જાય છે, તો તે પણ આ ટ્રીકથી રિમૂવ થઈ જશે. અને પાણીના છાંટા કે ક્ષાર જામી ગયો હશે તો તેને ધીરે ધીરે આવી રીતે ઘસશું એટલે બધું સારી રીતના સાફ થઈ જશે અને તમારી સિંક છે તે એકદમ નવી હોય તેવી ચમકી ઉઠશે. અને આવી રીતના 5-1 મિનિટ ઘસતા રહીશું. 5-1 મિનિટ મેં સિંકને આ રીતના ઘસી છે. હવે આને 2 થી 3 મિનિટ આવી જ રીતે રહેવા દઈશું. લગભગ 3 મિનિટ જેવું થયું છે તો ફરી આને એકવાર ઘસી લઈએ. અત્યારે મારી આ જે સિંક છે તે એટલી બધી ખરાબ નથી, કારણ કે હું 15 થી 20 દિવસે આ જ રીતના સાફ કરી નાખું છું. પણ જો તમારી સિંક વધારે ખરાબ હશે તો તમને વધારે સારું રિઝલ્ટ મળશે. હવે આને 5 મિનિટ ઘસી 3 મિનિટનો રેસ્ટ આપ્યો, ફરી હાથ ફેરવી દીધો. તો હવે પાણીથી સારી રીતના વોશ કરી લઈએ. તો તમે જુઓ ને, વોશ કરવાની સાથે ચમક પણ સરસ આવી ગઈ છે. સરસ પાણીથી વોશ થઈ ગઈ છે અને બધી જ બાજુ સરસ વોશ થઈને ક્લીન થઈ ગઈ છે. તમને પણ જોઈને ખ્યાલ આવી જ ગયો હશે, પહેલા કરતાં ક્લીન થઈ ગઈ છે. ફક્ત 7 થી 8 મિનિટમાં જ આપણે સિંકને નવા જેવી ચમકાવી શકીએ છીએ, અને એ પણ કોઈ ખર્ચા વગર. જો તમારે નળ પર પણ કોઈ પાણીના ડાઘા કે ક્ષાર જામી ગયો હોય તે પણ આ ટ્રીકથી રિમૂવ થઈ જશે. તો મિત્રો, નાની ટ્રીક છે પણ ખૂબ જ ઉપયોગી છે. તો વિડીયોને ખાસ તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો, એટલે બધા જ તેનો લાભ લઈ શકે. હાલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે હું કોઈ રેસીપી લઈને નથી આવી,
પણ આજે હું તમારી સાથે શેર કરીશ નોર્મલ તવાને નોનસ્ટિક બનાવવાની 3 રીત. તો ચલો વિડીયો શરૂ કરીએ. રેસીપી સ્ટાર્ટ કર્યા પહેલાં જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું 42 જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ, કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે. 42 જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે. સૌથી પહેલી રીત છે તેમાં હું લઈશ સિંગ તેલ. આપણે ખાવામાં ઉપયોગમાં લઈએ છીએ તે. તમે કોઈ પણ રિફાઇન્ડ તેલ કે સરસવનું તેલ લઈ શકો. તેલ તવા પર લગાવી દેવાનું. ત્યારબાદ ટીશ્યુ પેપરની મદદથી આ તેલને પૂરા તવા પર સારી રીતના ફેલાવી દેવાનું. આ રીતના તેલને ફેલાવીને ગેસને ચાલુ કરીને ગેસની ફ્લેમ હાઈ કરીને આ તેલને થોડું પકાવવા દઈશું. તમે જોઈ શકો છો થોડી જ વારમાં તવામાંથી ધુવાડા નીકળવા લાગ્યા છે. ફરી થોડું તેલ લગાવીશું અને ટીશ્યુ પેપરથી તવા પર ફેલાવી દેવાનું. તો મિત્રો આ આપણી લોખંડની તવી છે તે રેડી થઈ ગઈ છે. બિલકુલ નોનસ્ટિકની પરત હોય છે તેવી જ પરત આની ઉપર આવી ગઈ છે. તમે આસાનીથી આની ઉપર ઢોસા બનાવી શકશો. બિલકુલ ચીપકશે નહીં. તમે કોઈ પણ બેટરમાંથી બનાવશો તો પણ નહીં ચીપકે. હવે બતાવીશ બીજી રીત. આપણે તવાને ગેસની ફ્લેમ ચાલુ કરીને ગેસ પર તવાને મૂકી દેવાનો છે. હવે તવાને ગરમ થવા દેવાનો છે. તો આ રીતે ચેક કરી લઈશું. જો થોડો ગરમ થઈ જાય એટલે 1 ચમચી મીઠું તવા પર ફેલાવી દેવાનું. ગેસની ફ્લેમ અત્યારે મીડિયમ રાખવાની છે. હવે તવેથાની મદદથી મીઠાને આ રીતે ચલાવતા રહેવાનું છે. 2 મિનિટ જેવું ચલાવતા રહીશું આ રીતે. ને હવે ગેસની ફ્લેમ અત્યારે લો કરી દઈશું જેથી કરીને મીઠું બળી ના જાય. આખી તવીમાં મીઠું ફેલાઈ જાય તે રીતના તેને ચલાવવાનું છે. એટલે તવી ચારે બાજુ નોનસ્ટિક બને અને આપણે કોઈ પણ વસ્તુ બનાવીએ તો તેના પર ચીપકે નહીં. નોનસ્ટિકના વાસણનો એટલા માટે આપણે ઉપયોગ કરીએ છીએ કે તેમાં જે વસ્તુ બનાવીએ તે તેમાં ચીપકતી નથી અને બળતી પણ નથી. 2 મિનિટ જેવું આ રીતના ચલાવીશું. આ મીઠાને ફરી તમે ઉપયોગમાં લઈ શકો છો. તેને બરણીમાં ભરીને રાખી દેવાનું. 2 મિનિટ જેવું થાય એટલે મીઠાને લઈ લેવાનું પ્લેટમાં અને ટીશ્યુ પેપરથી તવાને સાફ કરી લઈ. અહીંયા તમે કોઈ કોટનના કપડાનો પણ ઉપયોગ કરી શકો છો. હવે 1 ચમચી તેલને તવા પર સારી રીતના ફેલાવી દેવાનું. ફરી આપણે ટીશ્યુ પેપર લઈશું અને ટીશ્યુ પેપરથી આપણે સારી રીતના સાફ કરી લઈશું. જેટલું એક્સ્ટ્રા તેલ હશે ત્યાં ટીશ્યુ પેપરમાં આવી જશે. આ રીતના તેલથી સારી રીતના ગ્રીસ કરી લેવાનું અને જ્યારે પણ તમારે ઢોસા બનાવવા હોય ત્યારે તેના પર થોડું પાણી છાંટી લેવાનું જેથી કરીને આપણી તવી નોનસ્ટિક જેવું જ કામ આપશે. હવે બતાવીશ ત્રીજી રીત. તો ત્રીજી રીત માટે મેં ફરી તવીને ગેસ પર મૂકી દીધી છે. ગેસની ફ્લેમ ચાલુ કરીને તવીને થોડી ગરમ કરી લઈશું. ત્યારબાદ 1 ડુંગળી લેવાની છે. ડુંગળીને આગળ પાછળથી કટ કરી લઈશું અને ઉપરનો ફોતરાનો ભાગ કાઢી લઈશું. તો આ જે ત્રીજી રીત છે તે ખૂબ જ ઇફેક્ટિવ રીત છે. આનો તમે ઉપયોગ કરશો તો ક્યારેય પણ તમારા ઢોસા ચીપકશે નહીં. એકદમ સહેલી રીત છે. ડુંગળીને વચ્ચેથી આ રીતના કટ કરીશું. આ રીતના 2 ભાગ કરીશું પણ આપણે એક જ ભાગનો ઉપયોગ કરવાનો છે. ડુંગળીના એક ભાગ પર થોડું તેલ લગાવીશું અને થોડું તેલ તવી પર પણ લગાવી દઈશું.
હવે ડુંગળીને તવી પર આ રીતના ઘસવાની છે, ચારે બાજુ સારી રીતના ઘસવાની છે. ડુંગળીમાં અમુક એવા તત્વો હોય છે ને જેના લીધે ઢોસા તવીમાં ચીપકતા નથી. આ રીતના ચલાવતા રહેવાનું છે. અને હા, ચલાવતા ટાઈમે જો તમારા હાથ દાજે તો તેના માટે એક ટિપ્સ ફોલો કરી શકો છો, જેથી તમારા હાથ દાજે નહીં. તો તેના માટે એક કાંટા ચમચી લેવાની છે, તે ચમચીને ડુંગળીમાં લગાવી દેવાની છે અને આની મદદથી આપણે ગ્રીસ કરી લઈશું, જેથી આપણા હાથ પણ નહીં દાજે અને એકદમ સહેલી રીતે તવી છે તે ડુંગળીથી સારી રીતના ગ્રીસ થઈ જશે. બે મિનિટ જેવું મેં ડુંગળીથી સારી રીતના ગ્રીસ કરી લીધું છે. હવે ફરીથી ટીશ્યુ પેપરથી ઉપરથી એક્સ્ટ્રા તેલ અને ડુંગળીનો રસ હોય તેને સારી રીતના સાફ કરી લઈશું. તો આપણી આ તવી નોનસ્ટિક જેવી બનીને રેડી થઈ ગઈ છે. તો આ તવી હવે નોનસ્ટિક તવીની જેમ જ કામ કરશે. તો મિત્રો, તમને આજનો વિડીયો કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.